જય માતાજી, હર હર મહાદેવ. મિથુન રાશિવાળા, હવે શરૂ થશે ભાગ્યનો ખેલ. આગામી દિવસોમાં મળશે મોટી ખુશખબર. જો તમે મિથુન રાશિના જાતક છો તો આજનો આ વિડીયો તમારા માટે ખૂબ જ ખાસ બની શકે છે, કારણ કે આવનારા દિવસોમાં તમારા જીવનમાં કેટલીક એવી પરિસ્થિતિઓ ભવી થઈ શકે છે જે તમને અંદરથી કહી શકે છે કે હવે સમય બદલાઈ રહ્યો છે. જે કામ લાંબા સમયથી અટકેલું હતું, જે જવાબની તમે રાહ જોઈ રહ્યા હતા અને જે તક તમારા હાથમાંથી નીકળી ગઈ હતી, અથવા જે બાબતને લઈને તમે વારંવાર ચિંતા કરતા હતા, તેમાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન જોવા મળી શકે છે. પરંતુ વિડીયો શરૂ કરતા પહેલા એક નાની વિનંતી છે. જો તમે મિથુન રાશિના છો અને માતાજી તથા ભગવાનમાં શ્રદ્ધા રાખો છો તો કોમેન્ટમાં દિલથી જય માતાજી અથવા હર હર મહાદેવ લખજો. અને જો તમને રાશિફળ તથા ધાર્મિક જનના આવા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયો લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિથુન રાશિના જાતકો માટે આવનારો સમય પોતાની જાતને સાબિત કરવાનો સમય બની શકે છે. છેલ્લા કેટલાક સમયથી તમારા મનમાં એક પ્રશ્ન ચાલી રહ્યો હશે કે મહેનત તો ઘણી કરી, પરંતુ તેનું પરિણામ ક્યારે મળશે? ઘણી વખત એવું પણ બન્યું હશે કે છેલ્લી ઘડીએ કોઈ કામ અટકી ગયું હોય, કોઈ વ્યક્તિએ આપેલું વચન પૂરું ન કર્યું હોય, અથવા પટસાને લગતી કોઈ બાબતમાં વિલંબ થયો હોય. પરંતુ હવે પરિસ્થિતિ ધીમે ધીમે બદલાતી જોવા મળી શકે છે. મિથુન રાશિના લોકો સ્વભાવથી બુદ્ધિશાળી, વાતચીતમાં કુશળ અને નવી પરિસ્થિતિ પ્રમાણે પોતાને જાળવાની ક્ષમતા ધરાવતા માનવામાં આવે છે. તમારી સૌથી મોટી શક્તિ તમારી સમજદારી અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવાની ક્ષમતા છે. પરંતુ ઘણી વખત તમે એકસાથે ઘણી બાબતો વિશે વિચારતા હોવાથી મનમાં મૂંઝવણ ભવી થાય છે. આવનારા દિવસોમાં તમારે સૌથી પહેલા આ મૂંઝવણમાંથી બહાર આવવાનું રહેશે. હવે વાત કરીએ તમારા કામ અને કરિયરની. જો તમે નોકરી કરી રહ્યા છો તો આવનારા દિવસોમાં તમારા કામની નોંધ લેવાઈ શકે છે. જે કામ તમે શાંતિથી અને ઈમાનદારીથી કરી રહ્યા હતા તેની પ્રશંસા કોઈ અધિકારી અથવા મહત્વની વ્યક્તિ તરફથી મળી શકે છે. કેટલાક જાતકો માટે નવી જવાબદારી અથવા નવી તકની શક્યતા બની શકે છે. જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો ઉતાવળમાં નિર્ણય લેવાને બદલે યોગ્ય માહિતી મેળવીને આગળ વધવું. જો તમે વ્યવસાય સાથે જોડાયેલા છો તો નવા ગ્રાહકો, નવી વાતચીત અથવા જૂના સંપર્કો દ્વારા કોઈ તક મળી શકે છે. ખાસ કરીને અગાઉ જે વ્યક્તિ સાથે તમારો સંપર્ક રહ્યો હતો પરંતુ લાંબા સમયથી વાતચીત બંધ હતી, તેની તરફથી ફરીથી કોઈ સંદેશ અથવા કામની વાત આવી શકે છે. અહીં સૌથી મહત્વની વાત એ છે કે તક આવે ત્યારે તેને માત્ર શંકાના કારણે તરત નકારી ન કાઢશો. પહેલા સંપૂર્ણ માહિતી મેળવો અને પછી નિર્ણય લો. હવે વાત કરીએ પડસાની. મિથુન રાશિના ઘણા જાતકો માટે આવનારા દિવસોમાં પડસાને લગતી સ્થિતિમાં ધીમે ધીમે સુધારો થવાની સંભાવના જોવા મળી શકે છે. કોઈ જૂનું પેમેન્ટ મળવું, અટકેલી રકમ અંગે સારા સમાચાર મળવા અથવા આવકનો નવો રસ્તો શોધાવાની શક્યતા બની શકે છે. પરંતુ અહીં એક ખાસ ચેતવણી પણ છે. મોટો નફો મળશે એવી વાત સાંભળીને તરત જ પડસા રોકાણ ન કરતા. કોઈ પણ નાણાકીય નિર્ણય પહેલા યોગ્ય તપાસ કરવી જરૂરી છે. જો તમે લાંબા સમયથી કોઈ વસ્તુ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આવનારા દિવસોમાં તેની યોજના બનાવી શકો છો, પરંતુ તમારા બજેટને ધ્યાનમાં રાખવું, કારણ કે પડસા આવવાની સાથે ખર્ચ પણ વધે તેવી સ્થિતિ બની શકે છે. એટલે આવક વધે ત્યારે બચત પર પણ ધ્યાન આપજો. હવે વાત કરીએ પરિવારની. પરિવારના કોઈ સભ્ય સાથે છેલ્લા કેટલાક સમયથી ગેરસમજ ચાલી રહી હોય તો તેને વાતચીતથી દૂર કરવાની તક મળી શકે છે. મિથુન રાશિના જાતકો માટે આવનારા દિવસોમાં એક વાત ખૂબ મહત્વની રહેશે. દરેક વાતનો તરત જવાબ આપવાની જરૂર નથી. કેટલીક બાબતોમાં થોડું મૌન અને યોગ્ય સમયની રાહ જોવી વધારે ફાયદાકારક બની શકે છે. પરિવારમાં કોઈ શુભ સમાચારની ચર્ચા થઈ શકે છે. કોઈ સભ્યની નોકરી, લગ્ન, શિક્ષણ અથવા અન્ય મહત્વપૂર્ણ બાબતને લઈને સારો સમાચાર મળવાની શક્યતા પણ બની શકે છે. પરંતુ આ બધું વ્યક્તિગત જન્મકુંડળી અને ગ્રહોની સ્થિતિ પ્રમાણે અલગ હોઈ શકે છે, એટલે તેને સામાન્ય રાશિફળ તરીકે જ સમજવું. હવે વાત કરીએ પ્રેમ અને સંબંધોની. જો તમે સંબંધમાં છો તો તમારા મનમાં રહેલી વાત સ્પષ્ટ રીતે અને શાંતિથી વ્યક્ત કરવી. માત્ર અનુમાનના આધારે કોઈ વ્યક્તિ વિશે નિર્ણય ન લેવો. નાની ગેરસમજ મોટી સમસ્યા બની શકે છે. જો તમે સિંગલ છો તો કોઈ નવા વ્યક્તિ સાથે વાતચીત શરૂ થવાની અથવા જૂના સંપર્કમાંથી ફરીથી સંદેશ મળવાની શક્યતા બની શકે છે. પરંતુ અહીં એક ખાસ સંકેત છે. તમારા માટે યોગ્ય વ્યક્તિ કોણ છે તે ઓળખવા માટે માત્ર શબ્દો નહીં પરંતુ તેના વ્યવહારને પણ જુઓ.
જે વ્યક્તિ તમારા સારા સમયમાં જ નહીં પરંતુ મુશ્કેલ સમયમાં પણ તમારી સાથે રહે તેના મહત્વને સમજવું. હવે વાત કરીએ સ્વાસ્થ્ય અને મનની. મિથુન રાશિના જાતકોએ આવનારા દિવસોમાં પોતાના માનસિક તણાવ પર ધ્યાન આપવું. એક સાથે ઘણી બાબતો વિશે વિચારવાથી થાક વધી શકે છે. પૂરતી તંગ, યોગ્ય ખોરાક અને થોડો સમય પોતાના માટે કાઢવો ખૂબ જરૂરી છે. જો કોઈ આરોગ્ય સંબંધિત તકલીફ હોય તો રાશિફળ પર આધાર રાખવાને બદલે યોગ્ય તબીબી સલાહ લેવી. હવે આવે છે આ વિડીયોની સૌથી મહત્વની વાત, ભાગ્યનો ખેલ શરૂ થવાનો અર્થ શું? તેનો અર્થ એવો નથી કે કોઈ જાદુઈ રીતે બધું એક જ દિવસમાં બદલાઈ જશે, પરંતુ તમારી મહેનત, યોગ્ય નિર્ણય અને બદલાતી પરિસ્થિતિઓ સાથે તમને આગળ વધવાની નવી તક મળી શકે છે. ઘણી વખત ભાગ્ય તકનું દરવાજું ખોલે છે, પરંતુ તે દરવાજામાંથી પસાર થવાનું કામ આપણું હોય છે. મિથુન રાશિના જાતકો માટે આવનારા દિવસોમાં 3 બાબતો ખાસ મહત્વની બની શકે છે: સાચો નિર્ણય, યોગ્ય લોકો અને યોગ્ય સમય. કોઈ વ્યક્તિ તમારી મદદ કરી શકે છે, કોઈ જૂનું કામ ફરી શરૂ થઈ શકે છે અને કોઈ નવી તક તમને તમારી ક્ષમતા બતાવવાની તક આપી શકે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામ માટે લાંબા સમયથી જવાબની રાહ જોઈ રહ્યા છો તો થોડું ધૈર્ય રાખજો. તરત પરિણામ ન મળે તો તેનો અર્થ એ નથી કે કામ ખરાબ થઈ ગયું. ઘણી વખત વિલંબ પછી મળેલું પરિણામ વધુ સારું સાબિત થાય છે. હવે વાત કરીએ એક એવા સંકેતની જેને ઘણા લોકો શુભ માને છે. જો આવનારા દિવસોમાં તમને વારંવાર કોઈ જૂની તક, જૂના સંપર્ક અથવા અગાઉ અધૂરું રહેલું કામ ફરી તમારી સામે આવતું જોવા મળે તો તેને અવગણતા પહેલા એકવાર વિચારજો. કદાચ આ જ બાબત તમારા માટે નવી દિશા ખોલી શકે છે, પરંતુ નિર્ણય હંમેશા સમજદારીપૂર્વક અને વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લેવો. હવે મિથુન રાશિના જાતકો માટે એક સરળ ધાર્મિક ઉપાયની વાત કરીએ. જો તમારી શ્રદ્ધા હોય તો બુધવારના દિવસે ભગવાન ગણેશજીની પૂજા કરો, ગણેશજીને દુર્વા અર્પણ કરો અને મનમાં તમારી યોગ્ય ઈચ્છા માટે પ્રાર્થના કરો. ત્યારબાદ થોડો સમય શાંતિથી બેસીને તમારા આગામી લક્ષ્ય વિશે વિચાર કરો. આ ઉપાયને ચમત્કારની ખાતરી તરીકે નહીં, પરંતુ શ્રદ્ધા અને સકારાત્મકતા વધારવાના એક ધાર્મિક ઉપાય તરીકે કરવો. સાથે જ શક્ય હોય તો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને તમારી ક્ષમતા પ્રમાણે મદદ કરવી, કારણ કે સાચી સેવા અને સારા કર્મનું મહત્વ દરેક ધાર્મિક પરંપરામાં માનવામાં આવે છે. હવે એક ખાસ વાત મિથુન રાશિના યુવાનો માટે. જો તમે કોઈ પરીક્ષા, ઇન્ટરવ્યુ, નોકરી અથવા નવા કામની તૈયારી કરી રહ્યા છો તો આ સમય માત્ર ભાગ્યના ભરોસે બેસી રહેવાનો નથી. જે તૈયારી કરવાની છે તે પૂરી તાકાતથી કરો, કારણ કે તક અને તૈયારી બંને સાથે આવે ત્યારે પરિણામ વધુ સારું મળી શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ ધ્યાન કેન્દ્રિત કરવાનો સમય છે. મોબાઈલ અને બિનજરૂરી બાબતોમાં સમય વેડફવાને બદલે એક ચોક્કસ લક્ષ્ય બનાવીને આગળ વધશો તો લાભ થઈ શકે છે. તમારી બુદ્ધિ અને સંવાદ કરવાની ક્ષમતા તમારી શક્તિ બની શકે છે. મિથુન રાશિના વેપારીઓ માટે જૂના ગ્રાહકો સાથે ફરી સંપર્ક કરવો ફાયદાકારક બની શકે છે. જે વ્યક્તિ સાથે અગાઉ કોઈ વ્યવસાયિક વાત થઈ હતી પરંતુ કામ આગળ વધ્યું નહોતું, તેની સાથે ફરીથી વાતચીત કરવાનો સમય આવી શકે છે. પરંતુ કોઈ પણ કરાર, ચૂકવણી અથવા રોકાણ પહેલા દસ્તાવેજો અને શરતો ધ્યાનથી વાંચવી. હવે એક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણી. આવનારા દિવસોમાં કોઈ વ્યક્તિ તમને ઝડપથી પૈસા કમાવવાની અથવા અચાનક મોટો લાભ આપવાની વાત કરે તો ખૂબ સાવધાન રહેજો. રાશિફળમાં સારા સમયની વાત સાંભળીને વાસ્તવિક જીવનમાં જોખમી નિર્ણય લેવાની ભૂલ ન કરશો. મહેનતથી મળેલી કમાણીનું રક્ષણ કરવું પણ એટલું જ જરૂરી છે. મિથુન રાશિના જાતકો માટે આ સમયનો સૌથી મોટો સંદેશ છે: ભૂતકાળની નિષ્ફળતાને ભવિષ્યનો નિર્ણય ન બનવા દો. જે થયું તેમાંથી શીખો, પરંતુ આગળ વધવાનું બંધ ન કરો. કદાચ તમારી જિંદગીમાં છેલ્લા કેટલાક સમયથી એક એવું કામ હશે જેના વિશે તમે વારંવાર વિચારતા હશો, આ ક્યારે થશે? જો એવું છે તો હવે એક કામ કરો, તે કામને નાના ભાગોમાં વહેંચો અને આજે જ પહેલું પગલું ભરો. કારણ કે ઘણી વખત ભાગ્ય બદલાવાની શરૂઆત કોઈ મોટી ઘટનાથી નહીં, પરંતુ આપણા એક નાના નિર્ણયથી થાય છે. અને જો તમને લાગે છે કે આ વાત તમારા જીવન સાથે જોડાય છે તો કોમેન્ટમાં લખજો, મારો સમય શરૂ થઈ રહ્યો છે. મિથુન રાશિના જાતકો, યાદ રાખજો, આગામી દિવસો તમારા માટે માત્ર પૈસા કે સફળતાની વાત નથી. આ સમય તમારી અંદરની ક્ષમતાને ઓળખવાનો પણ હોઈ શકે છે. યોગ્ય લોકોની પસંદગી, યોગ્ય નિર્ણય, મહેનત અને શ્રદ્ધા, આ 4 બાબતોને સાથે રાખશો તો તમે તમારા લક્ષ્ય તરફ વધુ મજબૂત રીતે આગળ વધી શકો છો. આ રાશિફળ સામાન્ય જ્યોતિષીય માર્ગદર્શન છે.
વ્યક્તિગત જન્મકુંડળી પ્રમાણે પરિણામ અલગ હોઈ શકે છે, તેથી જીવનના મોટા નિર્ણય માત્ર રાશિફળના આધારે ન લેવા. જો તમને આ રાશિફળ ગમ્યું હોય તો વિડીયો પર એક લાઈક કરી દેજો. તમારા કોઈ મિથુન રાશિના મિત્ર કે પરિવારના સભ્ય હોય તો તેમની સાથે આ વિડીયો જરૂર શેર કરજો. અને આવા જ રાશિફળ, ધાર્મિક જન, ઉપાય અને આધ્યાત્મિક માહિતી માટે વાસ્તુ જ્ઞાન ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો. કોમેન્ટમાં ફરી એકવાર લખજો જય ગણેશજી. અને જો તમે મિથુન રાશિના છો તો સાથે મારો સમય શરૂ થઈ રહ્યો છે પણ લખજો. ભગવાન ગણેશજી તમારી દરેક યોગ્ય મનોકામના પૂર્ણ કરે અને તમારા જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને સફળતા આવે. જય શ્રી ગણેશ.